અંતરના ઊંડાણની કોક વેથુને કરાય વાત, આને સોરે નો ચિતરાય, શીતની વાતું શંકરા ક્યાં જઈને કરીએ ભલા. તમારો જે ભાવ છે, જે પ્રેમ છે, લાગણી છે ને, એની મજા છે મિત્રો. પ્રેમ ને વાચા હોત તો જગત જોગી બની જાત, હલકીને હિમાલય જાત, પછી ભગવા પહેરી ભૂદરા. અમારે તો જે કઈ મહાપુરુષોએ અમને જે કઈ પ્રસાદી આપી છે, અમને જ્યાં બોલાવે છે ત્યાં અમે દિલથી વાણી કરી જેટલું આવડે એટલું. અને 100% સાચું છે એવું મારો કોઈ દાવો નથી. મેં હમણાં કીધું હતું, પણ તમે અત્યારે લાખ રૂપિયાનું હોનું લાવો ને, હોનું લાખ રૂપિયાનું તોલું હોનું લાવો ને તો એમાંય ભેગ આવે. એ 100% હોનું નથી. અમે બોલી એમાં તો થોડું ઘણું માલ પર બગાડ હોય. પણ સાંજા ગિરિવર જા મોરલા કાકર પેટ ભરા, એ વખતે આવે ને બોલીએ તો અમારા હૈયા ફાટ મરા. કેરાકોટ કકરાણાનો રાજા ઓઢો જામ અને ભાભી અને સ્ત્રી ચારિત્ર કરી અને બાપુ જદી દેશવટો અપાવે અમારો ક્ષત્રિય સમાજ. અને મેં હમણાં કીધું એમ બાપુ બેનું છે ને, બેનું કોઈ વિરોધ નથી કરતો, પણ બેનું ધારે એ કરે. હા, પુરુષ ટૂંકો પડી જાય. બેન જયારે બાપુ હાથમાં લગામ લે ને તેથી મુશીઓ લીંબુ ઠરતા હોય ને તો એ પાછો પડે. એ ઓઢા જ આમ બાપુ પવિત્ર હોવા છતાં એના ભાભી એને સ્ત્રી ચારિત્ર કરી અને મોટા ભાઈ પાસે દેશવટો અપાવે. મોટા ભાઈ કહે છે કે હવે તું મારા રાજના ઘોડાના ડાબલા ફરે એટલી જગ્યામાં તારે રહેવાનું નથી, તું અહીંથી વિયો જા. અને ઘોડા ઉપર બાપુ વળાંગ છલાંગ મારી અને છલાંગ મારવા ટાણે ઓઠા જામે મોટા ભાઈને કીધું, મોટા ભાઈ મને ખબર છે તમે સ્ત્રી ચારિત્રમાં આવી ગયા છો, પણ હું સાચો છું ખોટો છું સાતી ચીરીને બતાવી ન શકું. પણ આજ મારી ભાભી મને દેશવટો અપાવે છે, પણ તમને કાલ ન અપાવે એનું ધ્યાન રાખજો. એમ કહીને ઘોડો લઈને નીકળી ગયો. અને ઇન્દ્રની અપસરા ઓથલ પદમણી બાપુ જેને વરવા માટે થનગનાટ કરતી હોય એ કેટલો પવિત્ર હશે કે જ્યાં ઇન્દ્રની અપસરા જેને હારે વરવા માટે તૈયાર હોય. એ ઓથલના લગ્ન થાય, જેહલને જખરો બે દીકરા થાય. વાત લાંબી છે પણ ટૂંકામાં કહું, બરોબર હાડ જામ્યો છે. મોરલા કેહો 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 બાપુ 3 કટકા કરી અને બોલતા હતા. એ વખતે ઓઢો જામે એક પાણાની શિલા ઉપર બેઠો બેઠો આંખમાંથી આહુડા પડે ડળાક ડળાક, અને દીકરા જોઈ ગયા. એની માને જઈને કહે છે કે માં મારા બાપુ રડે છે. કે શું કામ? કે એ મને ખબર નથી. અને ઓથલ પદમણી બાપુ ઓઢા જામની પાસે આવી અને ખંભે હાથ મૂકીને કહે છે, દરબાર દરબાર આવડો મોટો શું આપ ફાટી ગયો, તમે રોવો છો? તેથી આહુડા લૂતો લૂતો એક દરબારનો દીકરો એમ કહેતો હોય કે કાંઈ નહીં, આ મોરલા બોલે છે ને, આ હાડ આવ્યો, આ વીજળી આપને ચીરે અને મને મારો વતન યાદ આવ્યો, મને મારો દેશ યાદ આવ્યો, મને મારો કસડો યાદ આવે, મારી ભાભીએ મારી માથે સ્ત્રી ચારિત્ર કર્યું, આજે મને મારો કનડો ડુંગર યાદ આવે, કચ્છ યાદ આવે. અને પછી એમ હોથલને એમ થાય છે યા મોરલા બોલતા હતા અને ઓઢાનું ધનુષને બાણ પડ્યું હતું, એ હાથમાં લઈને ઠઠ કરતી દોરી દાણી અને મોરલાને મારવા માટે જ્યારે લાંબુ કર્યું ને, ઓઢાએ હાથ આડો દઈ દીધો કે રેવા દે રેવા દે, આ તો મોરલા ગાળે ગાળે બોલે, કેટલાક ને મારી સામાથી. તેથી મોરલા કે છે કે તું અમને મુઠ્ઠી દાણા નાખ કે નો નાખ, એથી અમને કાંઈ ફેર ન પડે, પણ આવો હાડ જામ્યો હોય, આવું વાદળ જામ્યું હોય, આવી વીજળી આપને ચીરતી હોય અને આવા ટાણે જો અમે ન બોલીએ તો અમારું હૈયું ફાટી જાય. એમ બાપુ આવા જો અધિકારી બેઠા હોય ને અમારી પાસે હોય, અમે તમને આપી ન દે તો અમારું હૈયું ન ફાટી જાય. પણ નાખવું ક્યાં? ખાનારા નથી મળતા. નાખવું ક્યાં? વાડમાં. ખાનારા તો હોવા જોઈએ ને. એટલા માટે મહાપુરુષોએ ખૂબ આપણને શાન કરી. જાણે આપણો સનાતન ધર્મ છે ને એ બાપુ જબરજસ્ત છે. કારણ કે આપણી ગતગંગા મહાધર્મની તમને થોડીક વાત કરું કે ગતગંગા છે ને એ આપણી જેસલ તોરલ રૂપાદે માલદે કતીબ શાહ હુરમભાઈ લાખો લોયણ જેતો ભગત ખીમડીઓ કોટવાલ ડાલીભાઈ રામદેવજી હાલો હુરો વણવીર ઢોંગો નિરલ કુંભો આ બધા ગતના ગોઠી હતા. ગત એને કહેવાય બાપુ. જો પેલા યુગમાં હરિશ્ચંદ્ર રાજાએ પાટ માંડ્યો, મહાધર્મની વાત કરું. જો કે ખબર છે બધાયને
આ તો જીવનમાં ઉતારવું નથી, મુદ્દો એ છે. અને જો જીવનમાં ઉતરી જાય ને તો અમારું ભાંગી જાય, એટલે જીવનમાં ઉતરે એવું નથી. મહાધર્મનો પાઠ પેલા એમ કહેવાય કે પ્રહલાદે માંડ્યો. હરિશ્ચંદ્રને માફ કરજો, પેલો પાઠ પ્રહલાદે માંડ્યો. હોનાનો પાઠ કર્યો હતો અને હાથીને લાવ્યા હતા. બીજા યુગમાં હરિશ્ચંદ્ર રાજાએ પાઠ કર્યો, ચાંદીનો પાઠ કર્યો અને ઘોડો લઈ આવ્યો. હોના કરતા ચાંદી ઘટી અને હાથી કરતા ઘોડો ઘટ્યો. ત્રીજા યુગમાં ધર્મરાજાએ પાઠ કર્યો, એ ત્રાંબાનો પાઠ હતો અને ગાયને લઈ આવ્યા. ચાંદી કરતા ત્રાંબુ ઘટ્યું અને ઘોડાથી ગા ઘટી. ચોથા યુગમાં બલિરાજાને લઈ આવ્યા. એ બલિરાજાએ પાઠ માંડ્યો, એ માટીનો પાઠ હતો અને અજિયા કહેતા બકરી લઈ આવ્યા અને બકરી બેઠી ન થઈ. અહીંયાથી ઘટી ગયું, બરોબર. અને અહીંયાથી પાઠની પરંપરા બંધ થઈ ગઈ. બલિરાજા વખતે બંધ કર્યું કે હવે આમાં, કારણ કે કઈક તિરાડ પડી છે, નકર તો બંધ ન થાય. અને હું તો એમ કહું છું કે અમે જે ગતના ગોઠી ગણાવ્યા ને, એ ખોડિયા જુદા હતા, જીવ એક થઈ જાય ને તો મળદા તો આજે બેઠા થાય. મહાધર્મ ઈ કે છે ખોડિયા જુદા હોય અને જીવ જેનો એક થઈ જાય એટલે બાપુ મળદા બેઠા કરે. આપણી ગત ગંગા એને કહેવાય. મહાધર્મની આપણે વાત કોને કરવી? મહાધર્મ કેવો કોને? ભોળાનાથે પાર્વતીને કીધું મહાધર્મ મને આપો. એ કે આ બૈરાનું કામ નથી. માર્કુંડ ઋષિએ શિવ ભોળાનાથને આપેલો. સમુદ્ર મંથન થયો અને જ્યારે ઝેર ભોળાનાથે કંઠમાં રાખ્યું અને નીલકંઠ કહેવાય ગયા, એ મહાદેવ માર્કુંડ ઋષિને ખબર હતી કે આ ઝેર જે જીરવી શકે ને એ જ મહામંત્રને જીરવી શકે. ભોળાનાથને આપ્યો. ભોળાનાથે પાર્વતીને નો આપ્યો. બહુ આજીજી કરીને કે એ બીજા યુગમાં રામનો અવતારમાં ભોળાનાથ રામે કીધું કે હજી તમને નો અપાય. કે કેમ? કે તમે લક્ષ્મણ રેખા ટપી ગયા. તો કે હવે કે ત્રીજા યુગમાં કૃષ્ણ અવતારમાં દુર્વાસા મુનિને રથમાં બેહારી અને રૂક્ષ્મણીને કૃષ્ણ રથને ખેંચીને જતા હતા. આશ્રમ થોડોક છેટો રહ્યો અને રૂક્ષ્મણી કહે છે કે મને તરસ લાગી, પાણી પાવ. અને કૃષ્ણ કહે છે કે આપણા ગુરુ છે ક્રોધી, હું પાણી પીશ ને તો હમણાં ઉતરી જશે ને ખરાબ દેશે, આપણે દુઃખી થઈ જાવ. પડખે હાલી આવે રથ, હું એકલો ઢળી જાઉં. સામે દેખાય આશ્રમ છેટો નથી, કાંઈ નહીં થાય. પણ બૈરા બાપુ મેં કીધું માનતા જ નથી. આ મોટા ડાકા એ આમ પગ દબાવી અને પાણી પ્રગટ કરી અને રૂક્ષ્મણીને પાયું. ગુરુ મહારાજ ઉતરી ગયા. એ કે તને તારું બૈરું વાલું છે કે ના બાપુ તમે? તો કે મને તું એકલો મૂકી જાય. કૃષ્ણ પરમાત્માએ કીધું હજી તમે પાસ નથી, હજી તમને મહાધર્મની વાત ન કરાય. તો કે હવે કે રામદેવ અવતારમાં આપણું ઢેલની નગર મોરબી રાવત રણસિંહને પરમોદવાનો હોય, ગત ગંગા બેઠી હોય અને મહાધર્મની જયારે વાત હોય અને રામદેવજી બાપાને વાયક આપે અને વાયક ઝીલ્યું. અને વાયક ઝીલવામાં બાપુ સ્ત્રીને પુરુષને જવાનું હોય, જતી સતીની વાત. કારણ કે મહાધર્મની વાત છે ને, પોરબંદર થી માંડીને પરબ સુધી તમે અહીંયા જાઓ ને તો મહાધર્મ કોને કહેવાય? આવડા છોકરાને આપણે જવાબ ન આપીએ કે શું કામ? કૃષ્ણ અને સુદામો અહીંયા થયો હતો અને સુદામો બાપુ એ ધરતી ઉપર હાલ્યો છે ને, એટલે મહાધર્મની વાત જાણવી હોય ને તો પરબથી બાપુ પોરબંદર સુધી આટો મારજો, કોક દી ખબર પડે તમને મહાધર્મ કોને કહેવાય. ઈ એમ કહેવાય કે વાયક ઝીલાઈ ગયું, સ્ત્રીને પુરુષને જવાનું હોય અને રામદેવજી બાપા નેતલદેને કહે છે કે આપણે આ તારીખે ઢેલડી નગર જવાનું છે, રાવત રણસિંહને પરમોદવાનો છે. તેથી બાપુ નેતલદે તૈયાર ન થયા. એ કે તમારે જ્યાં રખડવું ત્યાં રખડો, હું નહીં આવું. રામદેવજી બાપા વિચાર કરે છે કે આ 4 યુગ વીઆઈ ગયા, હજી આને આંખ નથી ઉગડતી. હવે આપણે 2 દીમાં શું માણાના રેડી એકી? જે આપણે ઈશ્વર કહીએ છીએ, જેને ભગવાન કહીએ છીએ, એના બૈરા હતા. એમને નો ટપા પડે, આપણા બૈરાને ટપા પડે. પણ છતાં આપણે, મેં હમણાં કીધું જે હોય નિભાઈ લેવાય. આપણને એમ કે અત્યારે દી છે, આપણે હા પડે, હા બધું દેખાય છે, દી છે, રાત કો એટલે અહીંયા દાણા જોવે એવું જ થાય. એટલે હાજ પાડવી પડે. ઈ રામદેવજી બાપા વિચાર કરે છે કે મેં વાયક ઝીલ્યું છે, આ મારી હારે આવશે નહીં અને હું ગતમાં જઈશ તો ગત આખી મને પૂછશે તો મારે જવાબ શું દેવો? અને મેં હમણાં વાત કરી એમ ઘરે બાપુ બૈરું ભડકા થાય એવું હોય
તો શું બહાર જઈને આપણે વાત કરીએ? સારું માણા હોય ને તો જ બાપુ જીવન અડધું અંગી ને કહેવાય. હું એવી મારી કોઈ એવી અભિમાનની વાત નથી કરતો, પણ તમે કોક વાર અહીંયા આવો ને, હું તમને બાપુ ચેલેન્જ કહું છું. હું હોય ને તમને આવકાર આપું એ કઈ બહુ મોટી વાત ન કહેવાય, પણ મારી હાજરી ન હોય ને કોઈક દીક આપણા મહેમાન થાજો ને જો રોટલા ચા પાણી સિવાય જવા દેતો તો બાપુ ભજન જ ગઈને શું કરવાનું? એ આ બજારમાં મળતું હોત ને તો આ પૈસા વાળા છોકરા ઉભા વાહડા જેવા ન રખડતા હોય. 40 વર્ષના કોઈ દીકરી નથી દેતી. પૈસાથી કાંઈ પતતું જ નથી. નકરા પૈસા ભેગા કરવામાં જ પડ્યા છે. ખબર જ નથી 45 વર્ષ થયા આમને પણ આવશો ત્યારે જવાનું ટેમ થયો. પૈસા વાહે જ બસોડા લે. કાલે આટલા હતા ને કે આજે આટલા વધ્યા, કાલે આટલા હતા ને આજે આટલા વધ્યા. ઓલો ઉપર બેઠો બેઠો ગણે છે કે તારા શ્વાસા કાલે આટલા હતા ને આજે આટલા ઘટ્યા. ગણવાની જરૂર એ છે. ગંગા સતીએ એનો હિસાબ માર્યો. 21,600 શ્વાસા બાપુ એમ નામ જાય છે. 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,800, 24 કલાકના 21,600 થાય. ગણવા હોય તો ગણી જોજો બેઠા છે. આ ગંગા સતીનો પરફેક્ટ હિસાબ. આ સ્વર છે ને એ જ ઈશ્વર છે, બીજો કોઈ છે નહીં, અને કોઈને ભેગો થયો નથી. અને કદાચ તમને થાય તો મને ફોન કરજો. ઈશ્વર છે ને આ સ્વર છે એ જ ઈશ્વર છે, બાકી કઈ છે નહીં. આખી દુનિયામાં રખડો અને તમારું કામ ન થાય અને તમારા ઘરે હુતા હોય અને સવારે ખબર પડે કે મારું કામ થઈ ગયું એટલે સમજી લેજો કે આવીને કરી ગયો. બસ વાત આટલી છે, બીજું કઈ છે નહીં. ઈ એમ કહેવાય કે ડાલીબાઈ રામદેવજી બાપાની જીભની માનેલ બેન, એ રામદેવજી બાપાના ગાયોના વાસડા ચારવાનું કામ કરે અને રામદેવજી બાપા હવારમાં દાંતણ કરતા હોય અને ડાલીબાઈ નીકળે જય માતાજી કરી અને વાસડા લઈને વહી જાય. ભલે ભલે સીતારામ. ઈ ડાલીબાઈ વાસડા લઈને નીકળ્યા અને રામદેવજી બાપાના મોઢા હું જોયું કે ભાઈ સીતારામ. એ કે સીતારામ. અને બાપુ ડાલીબાઈને એમ થયું કે ભાઈ આજ કઈક તમારા મોઢા ઉપર ચિંતા લાગે છે. એ કે ના ના એવું નથી કાંઈ. એ કે ના તમે ન કહો તો તમારી બેન ડાલીના શોખન છે. શું છે? રામદેવજી બાપાએ વાત કરી. એ કે ઢેલડી નગરનું વાયક છે, રાવત રણસિંહને પરમોદવાનો છે. અને અહીંયા જો વાત ઉપર ધ્યાન આપજો. રામદેવજી બાપા બોલ્યા ને, રામદેવજી બાપાએ કીધું કે સ્ત્રીને પુરુષને જવાનું હોય. જો એમ કીધું હોત ને કે પતિ પત્નીને જવાનું હોય તો ડાલીબાઈ રહી જાય. જો આ શબ્દની મારામારી છે. રામદેવજી બાપા કહે છે કે એમાં સ્ત્રીને પુરુષને જવાનું હોય અને તારી બા ના પાડે. સ્ત્રી પુરુષ કીધું ને એમાં બાપુ ડાલીબાઈએ કીધું એ કે સ્ત્રી પુરુષને જવાનું હોય ને મારી બા ના પાડતા હોય તો તમે પુરુષ છો ને હું સ્ત્રી છું, નો હાલું. તેથી બાપુ રામદેવજી બાપાની આંખમાં જળજળી આવી ગયા કે તું હાલ ખરી પણ દુનિયા શું વિચારશે? આ તો તે દીએ નડ્યું છે, આજ નડ્યું એવું નથી. હમણાં પ્રકાશભાઈ ભજન કર્યું હતું ને ગોપી ભરતરીનું, અમારી સંગાથે નહીં તમે દુનિયા અવળું વિચારે. ભરતરી થયું તે દીએ નડ્યું. એટલે આ તો બધું માથાકૂટ વાળું છે. ડાલીબાઈએ વિચાર કર્યો કે સ્ત્રી અને પુરુષની જો વાત હોય તો સ્ત્રી હું છું અને પુરુષ તમે છો. મારી બા નો આવત કઈ નહીં, હું નો હાલું. એ કે દુનિયા શું વિચારશે? કે તારા પેટનું જો પાણી નો હલે તો તારો ઢીસણ દબાઈ હું બેસ. બાપુ જો નેતલ દે રહી ગયા, ડાલીબાઈ કરી ગયા. મા ધર્મની વાત મગજમાં બે એવું જ નથી. કરવા વાળા કરી જાય. આ પીપળીની વાત તમને કહું, કાલ સવારની વાત કહેવાય, 50 થી 60 વર્ષની વાત. સવારામ બાપા જબુમાં કરી ગયા, પોતાના રહી ગયા. બજાણાની બજારમાં વાણી કરે, સુરતા કોઈ સુગડ સમેટે, સાહેબ ઘટમાં ભેટે, તીર્થ વ્રત બહુ કરે, જાય બદરીને ભેટે, પડ્યું અહીંયા ગોતે ને ગોતે, શેટે શેટે, આદલ તો અંતરમાં રહેશે મારા બાપ, ભજન કરો તો ભેટે. ભજન ગાવું, ભજન કરવું, ભજન સમજવું, ભજન જીવનમાં ઉતારવું અને ભજન જીવનમાં જીરવવું, આ બધાય કરતા અઘરું છે. આ અમે ગાઈ છે એટલે આને તમે ભજન માનો છો? આ તો મરવાના ધંધા છે. આને ભજન નો કહેવાય, મનોરંજન છે. ભજન તો છે ને બાપુ, કોઈ નો હોય ને આમ ટમરા બોલતા ન હોય ને કઈ જીવ જાગતો ન હોય ને તારે ભજન થાય. આ તો દેકારા ને બાપો મારી છે. મજા આવી, મજા આવી, મજા આવી. યાદ કઈ રહ્યું કે યાદ ન રહ્યું, જીવ હોરે હોર. એટલે જ બાપુ જો બેઠો બેઠો ઉપર બધા ખેલ કરે છે. ત્રાજવું લઈને બેઠો છે. કોઈને જો વેમ હોય ને તો ખોટી વાત. તમે ખોટું કરતા હોય ને તો એને ખબર છે. તમે આવડું મોટું આયોજન કર્યું છે, આમાં 5-25 રૂપિયા આપ્યા હોય ને તો એને ખબર છે.